બજારમાં મળતી લસણની ચટણી આજે આપણે ઘરે બનાવીશું। આ ચટણીનો ઉપયોગ તમે વડાપાઉં, શાકના મસાલા બનાવવામાં અને તમે એને વઘાર કરીને ભાખરી સાથે પણ ખાઈ શકો છો। વઘાર કરેલી લસણની ચટણી હું તમને નેક્સ્ટ વિડીયોમાં પાછી બતાવીશ। બનાવેલી ચટણી તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તેના માટે મેં 2 મોટા ગાંઠિયા લસણ ફોલીને લીધું છે અને એની અંદર હું હવે 2 મોટું ચમચી એડ કરીશ મરચાં પાવડર। મરચું વધારે નાખવું હોય તો લસણનો ટેસ્ટ થોડોક ઓછો આવશે અને લસણનો ટેસ્ટ વધારે જોતો હોય તો તમે વધારે લસણ નાખી શકો છો અથવા મરચાં પાવડર ઓછો નાખો તો પણ ચાલશે। હવે એની અંદર 1 ચમચી સોલ્ટ એડ કર્યા પછી આપણે એની અંદર તેલ એડ કરીશું। ખાવાનું સિંગ તેલ લેવાનું છે। સિંગ તેલ લેવાથી ચટણીમાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી એ બધું જ મિશ્રણ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો રેડી છે આપણી લસણવાળી ચટણી। તો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર